સાયલા તાલુકામાં ગેરકાયદેસર કોલસાના ધંધા પર પોલીસનો મોટો છાપો, લાખોની કિંમતનો ખનીજ જથ્થા સાથે મુદ્દામાલ કબજે. સ્ટોરી રિપોર્ટ બાય દિનેશ ગામવા સાથે વલ્લભભાઈ રાઠોડ, લીંબડી. 23/3/2026 રોજ લીંબડી ડિવિઝન ઓફિસની ટીમ તેમજ લીંબડી ડિવિઝનની અંદરથી અલગ અલગ પોલીસ સ્ટેશનમાંથી કર્મચારીઓ સાથેની ટીમ બનાવી અને એલસીબી જે બ્રાન્ચ છે એમની 2 PSI સાથેની ટીમોની મદદ લઈ અને સાયલા તાલુકા અને મૂડી તાલુકાની અંદર આવેલા જે ગેરકાયદેસર કાર્બોસેલના કૂવાઓ જે છે કે જ્યાં આવી રીતે કાર્બોસેલનું ગેરકાયદેસર ખનન થાય છે એને પકડવા માટે થઈ અને જે છે એક આયોજનબદ્ધ રીતે રેડ કરવામાં આવેલી છે. આ રેડના અનુસંધાને અલગ અલગ 35 જેટલા કૂવાઓ જે છે ચાલુ હાલતમાં ત્યાં મળી આવેલા છે અને આ તમામ કૂવાઓમાંથી ચરખી અને અન્ય સાધન સામગ્રી સહિતનો જે મુદ્દામાલ છે એ કબજે કરવામાં આવેલો છે. કુલ મળીને 700 મેટ્રિક ટન જેટલો કાર્બોસેલ જે છે એ જગ્યા ઉપરથી પકડવામાં આવેલો છે અને લગત જે ખાણ ખનીજની ટીમો છે એમને બોલાવી અને એમને સાથે રાખી અને આ જે સમગ્ર મુદ્દામાલ છે એને કબજે કરવામાં આવેલો છે. આ ખનન પ્રક્રિયાની અંદર જોડાયેલા 21 ટ્રેક્ટર, 2 લોડર અને એક ડમ્ફર સહિતનો મુદ્દામાલ જે છે એ પણ કબજે કરવામાં આવેલો છે અને સાથે સાથે મજૂરી અથવા તો અન્ય પ્રકારની જે પણ પ્રવૃત્તિ આ કાર્બોસેલના ખનન દરમિયાન થાય છે એની સાથે જોડાયેલા આશરે 35 જેટલા વ્યક્તિઓ જે છે એમને પણ ગઈકાલે ત્યાંથી સ્થળ પરથી પકડવામાં આવેલા છે અને આ સમગ્ર મુદ્દામાલ અને એમની સાથેનું જે પણ સાધન સામગ્રી છે એ ખાણ ખનીજ વિભાગને સોંપી અને એમના દ્વારા જે પણ કાયદેસરની કાર્યવાહી કરવાની થતી હોય છે એના માટે થઈને આગળની તજવીજ જે છે એ કરવામાં આવેલી છે. સાહેબ, ખનન દરમિયાન કેટલા મજૂરોને રેસ્ક્યુ પણ કરવામાં આવ્યા? ખનન દરમિયાન અલગ અલગ 5 જેટલા કૂવાઓમાંથી આશરે 21 જેટલા મજૂરોને બહાર કાઢવામાં આવેલા છે. જનરલી એવું થતું હોય છે કે જ્યારે આવી રેડ પાડવામાં આવે તો બહારથી લોકો ભાગી જતા હોય છે ને અંદર ખનનમાં જોડાયેલા મજૂરો છે એ અંદર ફસાતા હોય છે. એટલે આવા કૂવાઓને આઈડેન્ટિફાઈ કરી અને પછી જે છે એમને ચરખીની મદદથી આવા મજૂરોને બહાર કાઢવામાં આવેલા છે. હેલો ભુજ, તો કેમ છો તમે? આજે હું તમને એવા શોરૂમની વિઝિટ કરાવું છું જે છેલ્લા 10 વર્ષથી કચ્છની જનતાના પ્રેમ અને વિશ્વાસથી મહેકતું લુગડા બજાર ફેમિલી શોરૂમ. આ શોરૂમમાં સ્ટાર્ટિંગ પ્રાઇસ 399થી છે, જેમાં કિડ્સ વેર, ગર્લ્સ વેર, બોયઝ વેર અને જેન્ટ્સ વેર અને લેડીઝ વેરમાં પણ ન્યૂ વેરાયટીવાળું કલેક્શન પણ જોવા મળી રહેશે. અને જેન્ટ્સ માટે વેડિંગ કલેક્શન અને કુર્તા કલેક્શન પણ બહુ જ સારું છે. એનિમલ મૂવીનો પાર્ટ 2 આવે કે ના આવે, પણ એનાથી પહેલાં અમે લઈ આવ્યા છીએ લુગડા બજાર પાર્ટ 2, જેમાં તમને કિડ્સ વેરમાં વિન્ટર વેર સમર કલેક્શનનો ન્યૂ સ્ટોક આવી ગયો છે. લેડીઝ વેરમાં પણ ન્યૂ ડિઝાઇનમાં कुर्ती, टॉप एंड कोट सेट बेस्ट प्राइस थी स्टार्ट थाय छे. तो जेंट्स वेर में भी मिल जाएगा बॉस. लेदर, जैकेट, ब्रांड पेंट्स एंड चेक शर्ट्स, फॉर्मल शर्ट्स, ट्रैक पेंट्स पर बेस्ट थी बेस्ट प्राइस साथे.